ઘણું તો મને નથી કેવું, પણ જે આ શામજીભાઈ કહી ગયા એ મને 100% વાત સાચી લાગી કે એમાં જે નારીમાં જે દુર્ગુણ દેખાય રહ્યા એમાં મારા દીકરા ને મારા ભાઈ ટાઈટ થશે તો એ સુધરશે. કારણ કે નાની ને દાદી કે રહ્યું તો હું એમ કે માં એ તો બધાય પહેરે રહ્યા, તો શું છોકરા ચડીને બનિયાન પહેરીને જશે હોટલમાં તો હખર લાગશે? તમે તેડી જશો બાબુ? તમે એવા તોછડા લુગડા છોરીઓને પહેરાવીને તેડી જાઓ, તમે એવા ડ્રેસ ક્યાં ના લેવા પહેરી જાઓ તો અમારા દીકરા અપસેટ કરેલા કાં કરેલા? છોરામાં આટલું નથી? તમે અમારે બનિયાન ચડી પહેરી જજો, નાઇટ ડ્રેસ પહેરીને જજો, છોરી તેડી જશે તમને? તો તમે કોને આ ડ્રેસ નહીં આલે ઉતારગામનો પાછો વખર સાડી પહેર કે વખર ડ્રેસ પહેર. તમે બનિયાન ક્લાથ પહેરી નાઇટ ડ્રેસ પહેરીને જશો તો છોરી તમારી ભેગી હોટલમાં હાલશે? એ ટી શર્ટ તમને હખર નહીં લાગે, આ પહેરો તો તમે તમારા લુગડા છોરીઓના પેલા આચાર વાળા પહેરો ને, મર્યાદા વાળા. તો હું તો કહું કે જો નારીના આભૂષણ સુધારવા હશે તો દીકરાને સિંહણનું ધાવણ ધાવે તો કાં બકરી જેવા થઈ બેઠા હે? બધી ભૂલ મારા દીકરાની ભાઈની હે. આજ છોરા જો અડીખમ થશે, ઘરનો ઉમરો લંગવા માને દીકરી નહીં દે કે આ કપડા બદલા નહીં હાલે. આપે પાટીદારના કુળાઈ માં ઉમિયાના સંતા નહીં તો આપે કેમાં ખપીએ? લક્ષ્મીનારાયણ સ્વરૂપે આપે પેણે આવી તો લક્ષ્મીની મર્યાદા તો હોવી ખપે કે નહીં? કાઉ જીથલી થઈને આવે ભેગી જાય જટિયા, તમને બાઇકમાં જાઓ તો કુછકા આડા ના આવે? ખાવામાં એક આટલું જટિયું આવે તો કેટલા નારીનું અપમાન કરો તમે કે આ જટિયા કચરા આવે, ખાવાનું સાફ નથી કરતી તો ગાડીમાં બેઠો તો જીથલા આડા નથી આવતા? તઈ કોને કમસે કમ એક ક્લિપ તો ભરાવ. તઈ તમારી મતી ક્યાં જાય રહી? જો ઘરની હરિયાણીને સુધારવી હશે, દીકરીને સુધારવી હશે તો બાપનું કામ આજના જુવાનોનું, એમાં મા ને દાદાનું કાંઈ નથી હાલતું. હકીકતમાં એ બધી દીકરી મારી સર્કલની માં બધી કહે રહી ને જે લક્ષ્મીબેન કહી ગયા કે અમારે જેવી હવે શું કરે, તો સાચી વાત હે કે અમે પહેલા સાથુથી રડ્યું ને હવે બહુથી રડી તો અમે કહીએ હકીકત, પણ મા તમે કહો બધે આમ હાલે રહ્યો. તો એમાં એક પાયો મજબૂત હે દીકરા ને ભાઈઓનો કે 25 વર્ષથી કરીને 45 વર્ષના યુવાનો જો ભેટ મળશે તો દીકરીના આભૂષણ સુધરશે અને ઘરની મર્યાદા હચવાશે. અસ્તુ. ધન્યવાદ ભાવનાબેન.